ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા 84 દિવસથી વણ ઉકેલાયેલ અપહરણનો કેસ ઉકેલી ભોગ બનનારને શોધી આરોપીને પકડી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ ગઈકાલ તારીખ 14/5/2026ના રોજ સવારના 5 વાગ્યાના પહેલા હરકોઈ સમયે સુરત શહેર ખાતેથી આ કામનો આરોપી રાહુલ સુભાષ વર્મા ઉંમર વર્ષ 23 ધંધો ડ્રાઇવિંગ રહે પ્લોટ નંબર 22 બાપા સીતારામ સોસાયટી આશીષ હોટલની પાછળ સચિન જીઆઈડીસી નાકા પાસે ઓન સુરત શહેર લગ્નની લાલચ આપી ફરિયાદીશની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ આચરી ગુનો કરેલ હોય જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભેસ્તાન પોલીસ સ્ટેશન પાટે ગુનો રજિસ્ટર નંબર 2026 ભાટી ન્યાય સંહિતા 2023ની કલમ 137 87 64 IM 65 તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સો એક્ટની કલમ 4-5L 6-8 મુજબનો ગુનો દાખલ થયેલ ઉપરોક્ત ગંભીર પ્રકારનો ગુનો બનેલ હોય જે ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SB દેસાઈ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઉન ચોકી પોલીસ ઇન્સ્પેક્ટર SG ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર HP ગોહિલ તથા ઉન ચોકી સ્ટાફના પોલીસ માણસોની સાથે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે વર્કઆઉટમાં હતા દરમિયાન અત્રેની ટીમના ASI સુરેન્દ્રભાઈ પીરાજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સુજીતભાઈ અમૃતભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે ભોગ બનનાર તથા સદર ગુનાને અંજામ આપનાર 84 દિવસથી નાસફળતા આરોપી નામે રાહુલ સુભાષ વર્મા ઉંમર વર્ષ 23 ધંધો ડ્રાઇવિંગ રહે પ્લોટ નંબર 22 બાપા સીતારામ સોસાયટી આશીષ હોટલની પાછળ સચિન જીઆઈડીસી નાકા પાસે ઓન સુરત શહેરનાને પકડી પાડી ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત અજમલ જાદવની સાથે।